ત્રીજો કિનારો, લેખિકા વર્ષા અડાલજા. અંક ત્રીજો. કાદંબરી ઉઠી, પાણીનો ગ્લાસ ભર્યો. આશુ, ખૂબ તરસ લાગી એમ અશુમી પાણી પી ગઈ. ઠંડા પાણીની છલકથી મોં ધોયું. મનમાં જખમ આમ ધોઈ શકાતા હોત તો. બેડરૂમની બારી ખોલી નાખી. મહાદેવના કેસ જેવા જટાજૂટ અંધકાર ફેલાયો હતો અને આકાશમાંથી વરસતી જલધારાઓ ઝીણી રહ્યો હતો. કશેક જલભરેલું વાદળું જોયુંથી ફાટક્યું અને આતશબાજીની જેમ વીજળીની ઝબકારાથી આકાશ ભયાવહ રીતે ઝગમગી ઉઠ્યું. આસુમીએ જોરથી અફાડીને બારી બંધ કરી. કાદંબરી હસ પડી. બીક લાગે છે? ના રે, એટલે કે આવો વરસાદ હોય અને આ વીજળી, એમ થાય કે હમણાં પડશે. યાદ છે કદમ, એક વખત હોસ્ટેલમાં ખૂબ વરસાદ હતો અને નીલ તને મળવા આવ્યો હતો અને તારી રૂમમાં એ દિવસે તું એકલી હતી એટલે ત્યાં તે એને છુપાવી રાખેલો. વરસાદને લીધે તો તમે બંને પ્રેમમાં પડ્યા હતા, બરાબર? પછી હું ને રુચિ કાયમ ગાયા કરતા, જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત. એટલે તું ચીડાવ જ ને, મોટેથી રાકડા તાણીને તું ગાતી. પણ આશુ, મને મનમાં થતું કે આ બીકણ સસલી ઘર છોડી હોસ્ટેલમાં કઈ રીતે આવી? અશુમી પલંગમાં બેસી પડી. કદમ ધાર્યું જ ન હતું. એ રીતે જીવનમાં એવો અણધાર્યો વળાંક આવ્યો હતો. કદાચ મારો જન્મ જ એક અણધારી ઘટના હતી. રમોલા સતત વ્યસ્ત રહેતી. પોતાને માટે સોશિયલ સ્ટેટસ બનાવવું અને પતિની કેરિયર પર ચાંપતી નજર રાખવી, એ બે જીવનના અત્યંત મહત્ત્વના કામ. બરાબર એ જ સમયે નિયતિની પૂર્વયોજિત પણ અણધારી લાગતી ઘટનાની જેમ અશુમીએ રમોલાના જીવનમાં પ્રવેશ કર્યો. એ આઘાતથી સ્તબ્ધ થઈ ગઈ. બાળક? જીવનના આ તબક્કે એને બાળકની જરૂર નહોતી, પણ દિવાનજી ખુશ થઈ ગયા હતા. પોતે કેટલા વિશાળ પરિવારમાં ઉછર્યા હતા. એ બધું પાછળ છૂટી ગયું હતું. અર્જુનના લક્ષ્યવેધની જેમ કરિયર ઉપર નજર રાખી સતત ચાલતા રહેતા માણસની એકાકી સફરથી એ થાકી ગયા હતા. પોતાની આંગળી પકડી બે નાનકડા કોમળ ચરણ પણ એમની સાથે ચાલે એવો અદમ્ય તલસાટ એમને થતો. રાત્રે 5 સ્ટાર હોટલની કોકટેલ પાર્ટીમાંથી પાછા ફરતા સુનગરમાં પગ મૂકતા સીધા ભમરિયામાં કૂવામાં પડી જવાના હોય એમ ડરતા. ક્યારેક પત્નીને બાળક માટે કરગરતા. એ કહેતી, આપણી પાસે છે શું? 2 બેડરૂમનો ફ્લેટ ને કાર. નિસરણીનું એક પગથિયું ઉપર ચડવાનું હજી બાકી છે અને બાળક? ત્યાં આશ્રમીનો જન્મ થયો. શું બની ગયું એની ગર્ભમાં રહેલી બાળકીને સી રીતે ખબર પડે? એની આયા હંસા કહેતી, આશુ, તું આવડી હતી ને, રડે ત્યારે પપ્પા તેડે તો જ ખિલખિલ હસી પડે. મા કરતાં દીકરી થોડી શામળી અને દુબળી પાતળી. પોતાના જન્મથી મા નિરાશ થઈ હતી. એમની નાનકડા જીવને કશી ખબર પડી નહીં. જીગઝો પઝલ એને બહુ ગમતી. એ ધીમે ધીમે સમજી થઈ અને હંસાની વાતોમાંથી ખૂટતા ટુકડાઓ શોધી ગોઠવતી ગઈ. જિંદગીનો આકાર બનતો ગયો. બગીચામાં રમતા રમતા 2 આતુર કાળી મોટી આંખો ઘડી દૂર સુધી તાકી રહે છે. પપ્પાની કારનો બ્લ્યુરૂપ દૂરથી પણ પારખી લે છે અને જરા વાંકા પડતા દુબળા પગથી દોડી જાય છે. લાંબાયેલા પ્રેમભર્યા હાથોમાં પિતા પુત્રી ગંદા શૂઝ અને માટીવાળા કપડાં સાથે નીચા મોંએ ઘરમાં પાછા આવે ને માનો મોં બગડી જતી. આ તે કેવા હાલ! શામળી છોકરી, એની સ્કિન વધારે ન બગડે? એક તો આમ પણ. વિવાજી સ્થિર નજરે પત્ની તાકી રહેતા. એ ચૂપ થઈ જતી. નજરની કાળમીટ દિવાલ સામે રમોલાના શબ્દ અફડાઈને આછા પડતા. અશુમી શું સમજે? પછી વર્ષો પછી હોસ્ટેલના કમરાની એકાંત શાંત રાત્રિઓમાં ખોરાક દેખાતા કાગળ પર રસાયણ છાંટતા અદ્રશ્ય અક્ષરો ઉકેલવા લાગે એમ ન બોલાયેલા શબ્દોની લિપિ એને ઉકેલવા લાગી હતી. તો એ સમયે મમ્મી ધૂંધવાયેલી હતી, નિરાશ થવા લાગી હતી. પતિ દીકરીના મોહપાશમાં કેરિયર પર ધ્યાન આપતો ન હતો. ન પોઝિશન પૈસામાં એને રસ હતો. દીકરી પર ઢીંગલી જેવી ક્યાં ન હતી? ન પોતાનો રૂપનો છાંટો કે ઠસ્સો. સરખું ચાલી શકે એ માટે સ્પેશિયલ શૂઝ કરાવવા પડ્યા હતા. પતિને ઘરે પાર્ટી આપવામાં કે પબ્લિક રિલેશનમાં જરા પણ દિલચસ્પી ન હતી. અને રાત્રે બહાર જતાં અશુમીની ચિંતા કરવાની શી જરૂર હતી? હંસા સારી ભાઈ હતી અને હંસા મને સારી રીતે રાખતી હતી. એથી વિશેષ કશું સંતાનને જોઈએ એની મમ્મી માનતી ન હતી. તને નવાઈ નથી લાગતી આશુ? ભીની મોસમની થોડી સાંજે આપણે સાથે વિતાવી છે. ખોબામાં પહેલાં વરસાદનું જળ ઝીલ્યું છે અને છતાં આ સાંભળી અશુમી વિશે હું કશું જાણતી નહોતી. તારી આંખો મારી પાસે ભીની થઈ નહોતી. તે મને કશું કહ્યું ન આશુ. હું મારા કોશેટામાં પુરાયેલી રહેતી કદમ, અને તું ચારે તરફ ઉડતી ફરતી. હવાને મુઠ્ઠીમાં પકડી શકાય તો કદમ હાથ આવે તો હું તને કહું છું અને તું શું સમજે? હા આશુ, મનને દલદલ ખોદવાની સમજદારી ત્યારે ક્યાં? બસ ખાઓ પીઓ ઓર એશ કરો. અશુમીને પકડીને ફેરફદોડી કરતી કાદંબરી આશુમીને કહ્યું, રહેવા દે માં, ચક્કર આવે છે.
કહે અદન ત્યારે હું પણ શું મનુબાની સોપારી અને સજાની વાત સમજી શકી હોત. આફતા આફતા કાદંબરી અસુમીના ગળામાં હાથ નાખ્યો. આ શું કેવી નવાઈની વાત છે નહીં, કે આપણે સ્ત્રીઓ વર્ષો નાદાનિયત અને ભોળપણ પછી અચાનક રાતોરાત કેવી સમજદાર સ્ત્રીઓ બની જઈએ છે. આમ જુઓ તો હું ત્યારે સમજદાર બની ગઈ હતી. એણે બારી ખોલી. વરસાદનું જોર નરમ પડ્યું. આગંતુકની જેમ બહાર અધીરતાથી પ્રતીક્ષા કરતો ઠંડો પવન એકદમ ઘસી આવ્યો. હા કદમ, હું મોટી થઈ ત્યાં સુધી મારા મનની વાત ઊંડે ઊંડે છુપાવી દેવાની કળામાં એક્સપર્ટ થઈ ગઈ હતી. પણ તારા પપ્પા તો તારા મિત્ર હતા ને. પપ્પા સાથે ચોરી લીધેલો થોડો સમય મારી કિંમતી મૂડી હતી કદમ. મારા અને પપ્પા વચ્ચે એક એગ્રીમેન્ટનો સરસ ગુજરાતી શબ્દ કયો? લખત. હા બસ એ લખત પ્રમાણે મમ્મીને કશું કહેવું નહીં એવું અમે મનમાં નક્કી જ કરી લીધું. બગીચામાંથી અમે પાછા ફરીએ ત્યારે પપ્પા છાનામાના હોઠ પર આંગળી મૂકી દેતા. પછી મમ્મી પાસે હું ચૂપ. આજે વિચારું છું તો મને લાગે છે કે પપ્પાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાની મારી અને મમ્મી વચ્ચે એક સતત અદ્રશ્ય હરીફાઈ ચાલતી રહેતી. એટલા સમય પૂરતી હું જીતી જતી એવું મને લાગતું. દૂર દૂર ક્યાંક બંબાવાળાનો ઘંટ જોરથી વાગી રહ્યો, સાથે એમ્બ્યુલન્સનું સાયરન. જોરથી ફૂંકાતો પવન અવાજોને દૂર ખેંચી ગયો. બારી બંધ કરતાં આશુમી હલકા નિશ્વાસના સૂરે બોલી, કોઈનું ઘર પડી ગયું લાગે છે. વાત છુપાવવામાં તો હું પણ ઉસ્તાદ હતી. હું આશુ, મારી બા તો મીઠાની પોટલી. બિચારી આખી જિંદગી ઓકળતી રહી. એક ચપટી સુખ એને મળ્યું નહોતું. મારું ખુન્નસ કાયમ મારા બાપ પર. જયશંકર ઉમાશંકર પંડ્યા, ઓફિસની ભાષામાં જેપી. પિતા પર બહુ રોષ હતો કદમ. નહીં તો ગંદી ગલીઓમાં મચ્છરો અને નાતેલાથી ખદબદતા ઘરમાં કુટુંબ મૂકી પોતાને નીત નવા શહેરોમાં સુંદર ઘરમાં મજેથી જીવી એ બાપ પર શું હેત ઉભરાય. પણ એ તમને સૌને સાથે કેમ ન લઈ જાય? કારણ ઉઘાડું છે. આ શું, મારા જૂનવાણી સગા અને લંગારવાળા દાદા દાદીની એ જ જ્ઞાતિમાં માહોલમાં જીવવું ગમે. એટલે એમની સેવા ચાકરી માટે કયા કરી અભણ વહુએ ત્યાં જ રહેવાનું. મા પાછળ છોકરા, પોતાના મા બાપ, પોતાના સગા પણ ચાકરી વહુ કરે એ ક્યાંનો ન્યાય? એક નંબરનો કદમ. કેમ બાપ સ્વાર્થી હોય તો કાંઈ ન કહેવાય ને? મારી અબૂત માને પહાડ જેવડો અન્યાય કર્યો હોય તોય સોપારી અને સજાની વાત સાંભળી તો ધ્રુજી ગઈ હતી. કેમ તો કલ્પના કર, મા બાપને રાજી રાખવા 13-14 વર્ષની બાળવહુ સાથે લગ્ન કરી પહેલી જ રાત્રે ફૂલોની પથારીમાં એકલા નિરાતે ઊંઘી જનાર પુરુષને તું શું કહીશ? કદમ તું કઈ રીતે? ઓ કમો નાશું, મમ્મીની ખાસ બહેનપણી મા શ્વેતા માસીએ મને એકવાર કહેલું. બિચારી લવ મેકિંગ અને સેક્સ વિશે સંપૂર્ણ અજ્ઞાન ધરાવતી નાનકડી મનુ તો 2 મીઠા બોલતીએ રાજી થઈ જાય ને પછી હવે શું બાકી છે? બીજે જ દિવસે અમારી જ્ઞાતિનું ગૌરવ પ્રથમ એન્જિનિયર જયકુમાર ઉમાશંકર પંડ્યા મુંબઈ ભણવા ઉપડી ગયા. અલબત્ત પાછળ કસાઈવાડે ગાયો બાંધીને. વીજળીના ચમકારાનો એક તીખારો કદમની આંખમાં ઝબકી ગયો. કાદંબરીનું આ રૂપ તો અસુમે કદી દીઠું ન હતું. અંધકારના ઘૂઘવાતા પૂરના દુનિયામાં ડૂબી ગયો એમ કશું દેખાતું નહોતું. કેટલું ઈચ્છ્યું હતું છતાં ભૂતકાળમાં તો એમાં ડૂબ્યો ન હતો. જાણે આત્માની જેમ અજર અમર હતો. અરે તું ભીની થઈ આશુ, ચાલ કપડાં બદલી લે. પાછો બીમારીનો ઇજારો તારો સુવાંગ છે ને? અશુમીએ કબાટમાંથી ગાઉન કાઢ્યા અને બંને કપડાં બદલવા લાગે. સુવાંગ? એ આશુ, નીલ સાથે 1 વર્ષની રખડપતિ અને 2 વર્ષનું લગ્ન જીવન, અને તને હજી ભાઈ આ બધા શબ્દો શીખવ્યા નથી? તમે 2 વાતો નથી કરતા માત્ર? શટઅપ. સુવાંગ એટલે? સુવાંગ એટલે તારી એકલીનો. હા, બીમાર પડવાનો તારો સુવાંગ અધિકાર વેધર બદલાય એ ને? આશુબીની બેન ખાટલામાં પપ્પા સાથે બગીચાની મુલાકાતો બંધ. અને મમ્મી નારાજ. ઓર ક્યાં? અને રોજ ક્યાંક ને ક્યાંક જવાનું હોય. મારો તાવ એમાં બ્રેક મારે. મને શી ખબર હોય કે મમ્મી મારા પર નારાજ થઈ છે ને પપ્પાને ગમ્યું નથી એટલે પપ્પા મમ્મી પર નારાજ? કદમ કેવી ઢંગઢડા વગરની વાત કરું છું નહીં? પણ એ સમયે એનું કેટલું બધું મહત્ત્વ હોય છે. મને છોકરી બનાવવા માટે હું રોજ ઈશ્વરનો આભાર માનું છું. પણ એ સમયે તો મને મારું છોકરીનું હોવાપણું જ નડ્યું. એટલે બહુ સીધી વાત છે આશુ. મારા અસ્તિત્વમાં હું કેદ. છોકરાઓ સાથે ન બોલાય. બહાર જાઓ તો મિનિટનો હિસાબ રૂપિયાની જેમ રોકડો ગણી આપવાનો. પીરિયડ આવે ત્યારે દૂર બેસવાનું. અડવા અભડવાના સ્ટ્રિક્ટ રૂલ્સ. ઉપરથી તારીખો ઉપર ચોક્કસ સમય પીરિયડ આવે તો છે ને, નહીં તો બસ ત્યાંથી હું એટલે ભાગી. નહીં તો શું, લડી, હટ કરી, ઉપવાસ કર્યા, પપ્પાને ખાસ તેડું ગયું. પછી મારી પર કોર્ટ માર્શલ. પણ હું ચીધે ચડી. મારે હોસ્ટેલમાં ભણવા જવું છે બસ. નિલય જાય તો હું કેમ નહીં? અને મનુબા? કાદંબરી ઢીલી થઈ ગઈ. ખંડની દિવાલો વિંધીને સમયની આરપાર કોઈ સોંપ્યા દ્રશ્ય જોતું એમ એની દિવ્ય તીવ્ર બની ગઈ. એ રાત મને બરાબર યાદ છે આશુ. ખૂબ લડીને મેડી પર ભૂખી જ સૂઈ ગઈ હતી. મોડી રાત્રે સીડી પર પગલાં સંભળાયા.
દબાતા ધરેલા. મારો રોષ ઓર ભડકી ઉઠ્યો. તો દાદીએ બાને મને સમજાવવા મોકલી. ઇમોશનલ બ્લેકમેલ. બા રડશે, ભાઈ બાપા કરશે, પણ આજે તો બાની પણ શરમ નહીં રાખું. બા મારી પાસે આવી, હું જોશમાં બેઠી તે. બા ચૂપકીથી મારી બાજુમાં બેઠી અને પડખામાં લઈ માથે હાથ ફેરવ્યો. બા જરાય ઉદાસ ન હતી. હું નવાઈ પામી બાને જોઈને. અને પછી આ શું? બા જે શબ્દ બોલી એ હું કદી વિસરી નહીં શકું. શું કહ્યું મનુબાએ? મને કહે જો કદમ બેટા. રખી ઢીલી પડતી. હટ પકડી રાખજે. મને બહાર ભણવા મોકલો જ. પંખી કાંઈ પિંજરામાં શોભે? પંખીનો ધર્મ છે આકાશમાં ઉડવાનો. તારી આંગળી સોપારી કાતરવા સારું નથી. એનાથી ભણજે, લખજે. આશુ હું બાને વળગી. અમે બંને રડી પડ્યા. અંધારી મેડી પરની એ રાતથી અમે મા દીકરીની સખીઓ બની ગઈ. કાદંબરીની ચહેરા પર સુરખી છવાઈ ગઈ. આશુ મારા જીવનની એ સૌથી ધન્ય ક્ષણ હતી. ખંડમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. કાદંબરી હજી સમયખંડમાં હતી. અસુમી શબ્દ બની ગઈ. પોતાના જીવનની એક ક્ષણને શું નામ આપી શકાય કે જ્યાંથી આસાનીથી એને હોસ્ટેલમાં રહેવા જવા દઈ શકાય હતી? એ રાત્રે વાંચતી હતી. પપ્પા મમ્મી વાત કરતા હતા. એણે બારણું થોડું ખુલ્લું રાખ્યું. મમ્મી રોજથી બોલી હતી, મેં કેટલી મહેનત કરી છે ત્યારે તમે લંડન ટ્રાન્સફર મળી છે, ખબર છે તમને? રમોલનો પણ અશુમીનો અભ્યાસ એ મોટી છે. અહીંથી લોકો લંડન ભણવા જાય છે, ત્યાં ભણશે. એ તો વેલ અહીં હોસ્ટેલમાં નેવર. એક ક્ષણે અશુમી સમજી ચૂકી હતી મમ્મી પપ્પાને લઈને લંડન જશે જ. પપ્પા નારાજ થઈને પણ પાછળ ખસડાશે. 2 દિવસ એ સુનમુન રહી, કશું વાંચી ન શકી. પછીની રાત્રે મમ્મી એને ભાવતું પુડિંગ લઈને રાત્રે એના રૂમમાં આવી. લે આશુ, આ ખાસ તારા માટે બનાવ્યું છે. એને ધ્રાસકો પડ્યો હતો. મમ્મી જ્યારે નવું ફ્રોક કે રમકડું લઈને આવતી ત્યારે એ અંદરથી ફડક ખાઈ જતી. આજે આ વસ્તુના બદલામાં એણે શું આપી દેવાનું હતું? પુડિંગના બદલામાં મમ્મી સોદો કરશે એ વિચારતી રહી. એણે મમ્મીની સ્ત્રી દ્રષ્ટિ સામે પુડિંગની ચમચી ભરી. મમ્મી હસીને બોલી, તું ખુશ થશે આશુ, પપ્પાની ટ્રાન્સફર લંડન થઈ છે. સરસ ચાન્સ છે નહીં? કેટલા બીજા લોકો ટ્રાય કરતા. આવતા વર્ષે ત્યાં બીજી કંપની પણ શરૂ થશે. એટલે પછી યુસી ઇન્ડિયા પાછું શું કામ આવવું? આખી દુનિયામાં ફરીએ નહીં? મમ્મી સપ્તરંગી સપનાઓની દુનિયામાં વિહરતી રહી અને આશુની નજર સામે અંતરપાટ છવાઈ ગયો. ફરી મમ્મીએ દોરી રાખેલા જીવનના નકશા પર એક ટપકાની જેમ એને ગોઠવાઈ જવાનું હતું. માત્ર એક પુડિંગના બદલામાં ખૂબ મોંઘો સોદો કરવાનો હતો. એની પસંદગી નાપસંદગીનો સવાલ પહેલાંય નહોતો, હવે તો કદી જ નહીં રહે. બસ બહુ થયું. આ વખતે તો દાવ પણ એનો, સોગઠી પણ એની, અને પાછા ફેંકી દીધા. ના મમ્મી, તમે અને પપ્પા જાઓ, હું હોસ્ટેલમાં રહીને ભણીશ. પછીથી એની હટ પાસે પપ્પા રીસાયા. મમ્મીએ સમજાવવાની કોશિશ કરી પણ એ મક્કમ રહી. હોસ્ટેલ લાઈફ મજા માણીને આવી જઈશ લંડન, એમાં શું? મમ્મી સાથે સદા થતી ટગ ઓફ વોરમાં શું પપ્પાને પોતાની તરફ ખેંચી લેવા હતા? પપ્પા એનો પક્ષ લઈ મમ્મી સામે ઊભા રહે. 19મી વર્ષે શું ધાર્યું હતું એ બહુ સ્પષ્ટ નહોતું, પણ પપ્પા અને મને બાથમાં લઈ કહેશે, ધેર માય ગર્લ, વી આર નોટ ગોઈંગ ટુ લંડન, એવું મનમાં થતું. પણ અચાનક જ, આશુ બેટા, આ હોસ્ટેલનું ફોર્મ અહીં સહી કરી દે. ઠંડો ટોસ્ટ ડિશમાં જ રહેવા દે, પપ્પા બોલ્યા. એક ક્ષણ એણે મમ્મીની નજર મળી. પછી મમ્મી શાંતિથી ચા પીવા લાગી હતી. એણે ત્યારે જ ફોર્મ પર સહી કરી આપી અને ટેબલ પરથી ઉઠી ગઈ. એક ક્ષણે લાગ્યું જાણે અચાનક હોળીનું લંગર ખેંચાઈ ગયું હતું. હવેની સફર એણે એકલાએ જ ખેડવાની છે. તારી જેમ હું એ દ્રશ્ય ભૂલી શકતી નથી. એ મારી હાર હતી કે જીત? ગાંડી, હાર જીતનો વિચાર શું કામ કરે છે? તું હોસ્ટેલમાં આવી, આપણે 2 મિત્રો બન્યા, તું નીલના સંપર્કમાં આવી, એ શું ઓછું છે? અસુમે ડોકું હલાવી હસીને ઊભી થઈ. કદાચ કદમ પણ ન સમજી શકે એવી આ વાત હતી. એણે બધું જ હોડમાં મૂક્યું હતું. પિતાનો પ્રેમ, શૈશવની મધુર સ્મૃતિઓ, અને બીજી તરફ હતા નીલ અને કાદંબરી. હા, મનુબા પણ ક્યારેક એકાંતની અવઢવની એ બીજી તરફ હતા. ક્ષણોમાં એ ત્રાજવું હાથમાં લીધી. હાથ ધ્રુજી જતો અને પલ્લા ઊંચા નીચે થઈ જતા. ચલ રે, બાને ઉઠાડીએ કદમ. પછી રાત્રે શું થશે? ભાઈ, મને તો ભૂખ લાગી છે. શીરોપુરી ક્યાંયના હજમ થઈ ગયા. બંને બહાર આવ્યા ત્યારે મનુબા ભજનની ચોપડીમાંથી ગાતા માળા ફેરવતા હતા. તમે 2 અંદર ક્યારની શું કરો છો? જુઓ, મારે 11રસનો ઉપવાસ છે. જે તમારે રાંધવું હોય. ટેલિફોનની ઘંટી રકડેકી ઉઠી. કાદંબરી નાચતી રહી. કા તારો વર, નહીં તો મારો. હલો, યસ, કદમ બોલું છું. હા મમ્મી, 1 મિનિટ. આશુ, તારી મમ્મીનો ફોન. મમ્મીનો ફોન? રિસીવર લઈ આશુએ હાથ કમ્પ્યુટર. આશુ, તારા પપ્પાને એટેક આવ્યો છે. યસ, આઈસીયુમાં છે. સીજે હોસ્પિટલ, 3rd ફ્લોર. મને લાગે છે કે ડૉક્ટર વહી. હી ઇઝ સિરિયસ. રિસીવર નીચે મૂકતા ઢગલો થઈ ગઈ. મનુબા ગભરાઈ ગયા. એણે બૂમ પાડી, કદમ,
આ જો તો જરા આ શું? રસોડામાંથી કદંબરી દોડી આવી. એ કોઈ શું પૂછે પેલા અસુમી એને ખભે માથું મૂકી રડી પડી. વધુ આવતા અંકે